લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતને ગમરોડશે। જી હા, પીએમ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે છે અને 48,000 કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવાના છે, જેમાં સિગ્નેચર બ્રિજથી લઈને રાજકોટ એમ્સના આઈપીડી બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમની સાથે સાથે ધોરાજીના સુપેડી ગામે બનેલ નવા સબસ્ટેશનનું લોકાર્પણ કરીને ખુલ્લું મુકાશે। 132 કેવીના નવા સબસ્ટેશનનું લોકાર્પણ કરાશે। પ્રધાનમંત્રી મોદી કચ્છમાં ખાવડા ભુજ ટ્રાન્સમિશન લિમિટેડ હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે। રાજકોટના રેસકોર્સમાં પીએમ મોદી જનસભા ગજવશે। પીએમ મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાત આવવાના છે, ત્યારે 48,000 કરોડના વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ ધરશે। અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પીએમ કરવાના છે। ગુજરાતને 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટ મળશે। 13,000 કરોડથી વધુના આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। 6,300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ એમ્સનું લોકાર્પણ થશે। કચ્છ ખાતે ₹16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે। તો કચ્છમાં ₹9,000 કરોડથી વધુના ખર્ચે નવા મુન્દ્રા પાણીપત ફૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 350 કરોડથી વધુના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરાશે। કચ્છ અને સુરેન્દ્રનગરના ₹2,100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે। કેન્દ્ર સરકાર તરફથી પણ ખૂબ મોટા મહત્વના પ્રોજેક્ટ્સ જે પણ રાજ્ય વાઇઝ જુદા જુદા રાજ્યોમાં મળતા થયા છે અને ક્યાંય પણ કોઈ પણ રીતે કોઈ પણ રાજકીય વિશ્લેષણ સિવાય પણ દરેક રાજ્યોમાં આ પ્રકારના કામો એ થઈ રહ્યા છે। આપણા ત્યાં તો અહીંયા નીચે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે સ્વાભાવિક ગુજરાત એનો લાભ પણ લઈ રહ્યું છે। ખાતે ₹16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। ફેઝ 1 ખાવડા ભુજ ટ્રાન્સમિશન લિમિટેડ હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1,100 કરોડથી વધુનો છે। આ ઉપરાંત વડાપ્રધાન 15,000 કરોડથી વધુના અંદાજિત મૂલ્યના રિન્યુએબલ એનર્જી પાર્ક, પુલિંગ સ્ટેશન, પવન ઉર્જા અને સૌર ઉર્જા સહિતના 10 પાવર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના ટકાઉ ઉર્જાના પરિદૃશ્યમાં ક્રાંતિ લાવશે। કચ્છ મુલાકાત દરમિયાન પીએમ નવા મુન્દ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 9,000 કરોડથી વધુ છે। પીએમ મોદી 116 કિલોમીટર લાંબી સુરેન્દ્રનગર રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરવાના છે। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ પ્રાદેશિક જોડાણ વધારવાનો અને વિસ્તારમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપવાનો છે। આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ 1,300 કરોડ। વડાપ્રધાન કચ્છ રેલવે વિભાગના અન્ય 3 પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે, જેનો સંયુક્ત ખર્ચ 700 કરોડથી વધુનો છે।